સુરત જિલ્લાના તડકેશ્વર ગામમાં 21 કરોડના ખર્ચે બનાવેલી ટાંકી શરૂ થાય પહેલા જ ધ્વસ્ત થઈ ગઈ હતી. હવે સુરત શહેરના વડોદ ગામમાં બનાવેલી 10 વર્ષ પહેલાની જે ટાંકી છે જર્જરિત થઈ ગઈ છે. ગુજરાત તકની ટીમ અહીં દ્રશ્યો બતાવવા માટે આપણે પહોંચી છે. દ્રશ્યોના જે છે કેમેરામાં કેદ કરવાની કોશિશ કરી રહી છે ને આ જે તસવીરો છે સુરત મહાનગરપાલિકા હેઠળ આવતા વડોદ ગામની આ તસવીરો છે ને વડોદ ગામમાં આ જે આ પાણીની ટંકી નિહાળી રહ્યા છો એનું નિર્માણ 10 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને 10 વર્ષની અંદર આ પાણીની ટંકી ટોટલ જર્જરિત થઈ ગઈ છે, હવે બિનઉપયોગી થઈ ચૂકી છે. તો ગુજરાત તક પર આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો અહીં જે બે પ્લેટ લગાવવામાં આવી છે એ જે સુરત મહાનગરપાલિકામાં ની આ જે પ્લેટ લગાવવામાં આવી છે ખાત મુહૂર્ત વિધિ એટલે કે મંત્રી જે ગુજરાત સરકારના જે તે સમયના શ્રી જયસિંહભાઈ ચૌહાણના હસ્તે 17/1/2011 ના રોજ આ ટાંકી બનાવવા માટેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. હવે જે બીજી તરફ એક પ્લેટ લગાવવામાં આવી છે, ટંકી લગાવવામાં આવી છે તે 21/8/2015 ના રોજ લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. અથવા બંને તથ્યો જે છે તે બતાવે છે કે આ ટાંકીનો ઇતિહાસ શું છે. હવે જે બીજી તસવીરો છે આપ અંદરથી હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે અંદરની આ તસવીરો આપ જોઈ લો કે પાણીની ટંકી જે 2015 માં એનું લોકાર્પણ કરવામાં આવે છે તે પાણીની ટંકી 10 જ વર્ષમાં કઈ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. આખી જે આપ તસવીરો જોઈ રહ્યા છો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે સડી ગયું છે. લોખંડ હોય કે આમાં જે સિમેન્ટ વાપરવામાં આવ્યું છે કે જે બીજી રેતી કપચી જે કઈ વાપરવામાં આવ્યું છે બધું સડી ચૂક્યું છે અને આ હવે જે ટાંકી તોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હાલ મહાનગરપાલિકા તોડવાની તૈયારી કરી રહી છે પણ ક્યારે તોડશે એ પણ નક્કી નથી. પણ 10 જ વર્ષમાં આ ટાંકી જર્જરિત થઈ ગઈ છે, બિનઉપયોગી થઈ ગઈ છે અને 10 વર્ષની અંદર તો હવે સવાલ એ જ થઈ રહ્યું છે કે સુરત મહાનગરપાલિકા અને એમાં શાસન કરતા ભાજપના લોકો સરકારી જે મશીનરીઓનો ઉપયોગ સરકારી બિલ્ડિંગો કે પાણી ટેકરીઓ જે બનાવવા માટે કરી રહ્યા છે તો એમાં કયા પ્રકારનું મટીરીયલનો યુઝ કરે છે. ચારે બાજુનું દ્રશ્યો આપણે બતાવવાની કોશિશ કરી રહ્યો છું. આપ જોઈ શકો છો કે એકદમ ઉપર સુધી આપ જોશો તો કોઈ પણ જગ્યા પર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપને સહી સલામત જોવા નહીં મળશે. આ જે એનો પિલર છે એમાં પણ આપ તિરાડો જોઈ શકો છો. દાદર જે બનાવવામાં આવી છે એકદમ સડી ગયેલી છે, તૂટી ગયેલી છે. તો આ જે કામ થયું છે ફક્ત ને ફક્ત 10 વર્ષની અંદર એટલે કે 10 વર્ષ પહેલા જે ટાંકી બનાવવામાં આવી ખૂબ સરસ બનાવવામાં આવી હતી અને 10 વર્ષની અંદર જ આ પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ છે અને ક્યારે પણ એને તોડી પાડવામાં આવે એવી વાત થઈ રહી છે. તો વડોદ ગામની આ તસવીરો છે અને વડોદ ગામમાં આ જે પાણીની ટાંકી છે JNAURM યોજના અંતર્ગત બનાવવામાં આવી હતી. ટીપી સ્કીમ 71 માં અને ફાઇનલ પ્લોટ જે છે R29 માં ટાંકી બનાવવામાં આવી હતી. ધર્મેશભાઈ બંડેરી સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર પણ છે, આમ આદમી પાર્ટીના સુરતના અધ્યક્ષ પણ છે. ધર્મેશભાઈ, આ કયા પ્રકારનું કામ છે જે 10 જ વર્ષ નથી ચાલતું? ભાજપના ભ્રષ્ટાચારનું આ બહુ મોટું ઉદાહરણ છે કે 10 વર્ષમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી 15 લાખ લીટરની આ ટાંકી ખડબડી ગઈ છે. ગમે ત્યારે પડી જાય એવી સ્થિતિમાં છે. પણ હમણાં 2-3 મહિનામાં ચૂંટણી આવે છે એટલે ભાજપ શાસકોએ નક્કી કર્યું છે કે અત્યારે તો આને નાનું રિપેરિંગ કરવાના બહાને ચાલુ રાખવા, અત્યારે આને પાડવાની નથી. નહીં તો લોકોમાં મેસેજ જશે કે 10 વર્ષમાં આપણા પરસેવાની કમાણીના ટેક્સના પૈસા લોકોએ ભાજપ શાસકોએ પાણીમાં નાખી દીધા. મિલકત ખડબડી ગઈ. જે શાસકોના નામ અહીંયા લખવામાં આવ્યા છે દરેક શાસકને શરમ આવવી જોઈએ કે અમે આવું કામ બનાવીને જનતાને આપ્યું કે 10 વર્ષમાં આ મિલકત ખડબડી ગઈ. જો આમાંથી એક પણ શાસકને શરમ આવતી હોય એમાં નાનુભાઈ વાનાણી છે, CR પાટીલ છે, દર્શનાબેન જરદોશ છે, અજયકુમાર ચોકસી છે, પૂર્ણેશભાઈ મોદી છે, નરોત્તમભાઈ પટેલ, રણજીતભાઈ કિલીટવાલા, પ્રફુલભાઈ પાનસેરિયા, અત્યારના ગૃહમંત્રી અને એ સમયના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી, કિશોરભાઈ કાનાણી, મુકેશભાઈ પટેલ, ભાજપના શાસક પક્ષના નેતા હતા એ સમયમાં કિશોરભાઈ બિંદલ, નીરવભાઈ શાહ, રંજનબેન વેકરિયા, ભૂપેન્દ્રભાઈ રાઠોડ અને આખા લોકાર્પણ સમારંભના અધ્યક્ષ હતા એ સમયના મેયર શ્રી નિરંજનભાઈ જાંગીરા. આ બધાને જો સેજ પણ શરમ બચી હોય તો એને એમ કેવું છે કે આ તકતીમાંથી મારું નામ કાઢી નાખો, અમારાથી આ બહુ મોટી ભૂલ, અમારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. લોકોના કરોડો રૂપિયાની ટાંકી
આજે ખંડેર બની ગઈ છે. 15 લાખ લીટર પાણી ભરવાની ક્ષમતા વાળી ટાંકી જે બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચાયા, એ તમામ રૂપિયા આજે પાણી ભેર થઈ ગયા. આના માટે જવાબદાર કોણ? એ ભાજપ શાસકોએ અહીંયા એની એક વિશેષ તકતી મારવી જોઈએ કે જેમ લોકાર્પણ અમે કર્યું હતું, અમે અમારી જવાબદારી લઈએ છીએ, અમે આનું જશ લઈએ છીએ, તો અબજશ પણ આ લોકોએ લેવો જોઈએ કે અમે આને બનાવ્યું હતું. જે મિલકત 10 વર્ષ જેટલા સમયગાળામાં ખંડેર બની ગઈ, અમે જનતાની માફી માંગીએ છીએ, એવું બેનર આ લોકો અહીંયા બનાવીને મારવું જોઈએ. જો એનામાં સેજ પણ માનવતા અને સેજ પણ શરમ બચી હોય તો આ ભાજપ સરકારે સુરતની જનતાની માફી માંગવી જોઈએ કે અમે આવી મિલકત બનાવીને સુરત વાળાને આપી છે, જેના ઉપર જીવનું જોખમ છે અને આ ગમે ત્યારે ખરી પડી એમ છે. તો બિલકુલ આ ખૂબ શરમજનક બાબત કહી શકાય, કારણ કે 10 જ વર્ષમાં 15 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ પાણીની ટાંકી 10 જ વર્ષમાં એકદમ ખંડર બની ગઈ છે અને એનો ઉપયોગમાં હવે લેવાતી નથી. એ પણ જાણવા મળ્યું છે, કારણ કે ઉપયોગમાં લેવાય એ કન્ડિશનમાં નથી. તો સુરતની આ તસવીરો છે, સુરતના વડોદ વિસ્તારની તસવીરો છે. 15 લાખ લીટર ક્ષમતાવાળી આ પાણીની ટાંકી જે બનાવવામાં આવી હતી, એ ક્યાંક ને ક્યાંક જે આપ જોશો તો જે પિલ્લરો બતાવવામાં આવ્યા છે, કોલમ જે ઉભા કર્યા છે, એના પર પ્લાસ્ટર કરવામાં આવ્યો છે. એટલે પહેલા એ રિપેર પણ કરવામાં આવી હતી, પણ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે એનો ઉપયોગ કરવાનો મહાનગરપાલિકાએ બંધ કરી દીધો છે. તો સવાલ એ જ થઈ રહ્યો છે કે આવું તો કેવું પ્રકારનું મટીરિયલ સુરત મહાનગરપાલિકા સરકારી પ્રોજેક્ટ બનાવવામાં ઉપયોગ કરે છે, જે 10 જ વર્ષમાં ખંડર બની જાય છે. તો આ સુરત જે વડોદ ગામ છે ત્યાંની તસવીરો છે. પાણીની ટાંકીની આપ તસવીરો નિહાળી રહ્યા છો ગુજરાત તક પર. 10 જ વર્ષમાં, એટલે 4 વર્ષમાં બનીને કમ્પ્લીટ થઈ હતી. 2011માં ટાંકી બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને 2015માં જે છે પાણી ટાંકીનું લોકાર્પણ કરવામાં આવે છે. અને ત્યારબાદ હવે 10 વર્ષની અંદર જ આ પાણીની ટાંકી જર્જરિત થઈ જાય છે, ખંડર બની જાય છે. તો એક સવાલ સ્વાભાવિકપણે થાય છે કે મહાનગરપાલિકા અને મહાનગરપાલિકામાં વર્ષોથી શાસન કરતા ભાજપના લોકો કયું પ્રકારનો આ મટીરિયલ યુઝ કરે છે જે 10 વર્ષ સુધી નથી ચાલતું. આ તો ઠીક છે, પણ તડકેશ્વર ગામમાં પણ જે ટાંકી હજુ તો બનાવીને તૈયાર કરવામાં આવી હતી, 21 કરોડની ખર્ચે તૈયાર કરવામાં, તે તો શરૂ થાય પહેલા જ જે છે પડી ગઈ હતી. તો આ ટાંકી તો પણ ધન્યવાદ આપવું જોઈએ. કમસે કમ 10 વર્ષ તો ચાલી, 10 વર્ષમાં જ્યાં ખંડર બની છે એ પણ આ ટાંકીને ધન્યવાદ આપવું જોઈએ, કારણ કે 10 વર્ષ તો ટકી રહી છે. બાકી જે રીતે તડકેશ્વર ગામમાં શરૂ થાય પહેલા જ પાણી ટાંકી પડી ગઈ હોત, તો આ પણ ટાંકી એ જ હાલતમાં બની ગઈ હોત. પણ આ ટાંકીનો ક્યાંક ને ક્યાંક ધન્યવાદ કરવું જોઈએ કે 10 વર્ષ સુધી આ ટકી રહી છે અને હવે 10 વર્ષ પછી રિટાયરમેન્ટ થઈ ગઈ છે અને એટલા માટે જ મહાનગરપાલિકા આનો ઉપયોગ બંધ કરી દીધો છે. જર્જરિત હાલતમાં છે સુરત મહાનગરપાલિકા. કયો પ્રકારનું લોખંડ, કયા પ્રકારના સળિયા, કયા પ્રકારના સિમેન્ટ, કઈ પ્રકારની રેતી, કપચીનો ઇસ્તેમાલ કરે છે, જે 10 વર્ષ સુધી નથી ચાલતા. થોડા દિવસ પહેલા આપણે જોયું અમદાવાદમાં એક પાણીની ટાંકી તોડવા માટે જેસીબી મશીન એના ઉપર ચડાવવી પડી, કારણ કે કોંગ્રેસના જમાનામાં બનેલી હતી ને એ વિડીયો પર કોંગ્રેસ દ્વારા એને ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા હતા. અને જે તડકેશ્વર ગામમાં પાણી ટાંકી પડી એનો વિડીયો પર શેર કરવામાં આવ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક જે જૂની બિલ્ડિંગો છે, ઇમારતો છે, જે હજુ પણ મજબૂત દેખાઈ રહી છે, પણ જે નવી બનાવવામાં આવે છે 10 વર્ષ સુધી પણ નથી ચાલતી. આનું એક મોટું ઉદાહરણ સુરતના વડોદ ગામમાંથી સામે આવ્યું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.